તમે બધા વ્યાજ આવો તો ખેતી કોણ કરશે એલા ભાઈ? અહીં થોડા ઘણા કાંઈક અમારે હથવારો હતો કાંઈક કે ભાઈ ક્યારેક તો તમે આવ્યા હો તો મહિનો 1.5 મહિનો રોકાતા તમારે હથવારો થતો ને બે કામ થતું. હવે જો સમજો તમે, હું 4-5 વર્ષથી ખેતી કરતો હતો બરોબર. અહીંયા હવે 2-3 વર્ષથી આવા મોળા વરસ થાય, આવા માવઠા થાય બરોબર. હવે આમાં અમને કઈ આંકડા બેહતા નથી. ગમે એટલો ખર્ચો કરી, ગમે એ કરી, પણ આવું માવઠું થાય, બગાડે, સિંગ બગાડે, કપા બગાડે બરોબર. તો હવે આમાં કાંઈ એમાં દેખાતું છે નહીં, પગારે ઘૂસતો નથી. એટલે પગાર ન ઉજે તો એના કરતાં તો બેસ્ટ છે કે આપણે સિટીમાં વ્યા જાય અને સિટીમાં કંઈક નાનો હુનો ધંધો ગોતીએ અથવા નોકરી મળી જાય તો આપણે પગાર સુધીને થોડા ઘણા પૈસા આપણી પાસે રહે તો આપણે ભવિષ્યમાં કંઈક બીજું કંઈક કામ કરી શકીએ. ખેતીમાં અમને એવું લાગતું નથી કે આમાં અમે કંઈક 2 પૈસા વધે અને કંઈક બીજું કંઈક બિઝનેસ કરી કે બીજું કંઈક આમાં કામ થાય એમ. એટલે આવા માવઠાના હિસાબે શું કરી ભાઈ અમે, એટલે સિટી બાજુ જવું જ પડશે. એમાં ઓણના વરમાં કોઈ સારી વાત નથી કરતો. જેટલાને મેં પૂછ્યું ને બધા એમ જ કહે છે કે હવે ગમે એમ થાય ખેતી નથી કરવી એમ. એટલે યુવાનો જ્યારે ભાગે ને ખેતીમાંથી ત્યારે એનું ભવિષ્ય તમને કહું બહુ એટલે બહુ ખરાબ દેખાતું હોય. ગમે ધંધામાંથી યુવાનો જેમાંથી હટ્યા એનું ભવિષ્ય તમને કહું ધૂંધળું દેખાય. પછી ગમે ધંધો હોય તો હીરામાં જ્યાં લગી યુવાનો હતા અને નવા શીખતા ત્યાં લગી હીરાનો દબદબો હતો સુરતમાં. ત્યાર પછી હીરામાંથી નીકળી ગયા અને અત્યારે જોવો એટલે લગભગ આધેડ બધા હીરામાં રહ્યા છે. બાકી જુવાનિયા તો બહુ ઓછા થઈ ગયા છે. એમ ખેતીમાં પણ એમ જ છે. 20-25 વર્ષથી કોઈ માણસ નવો તમને કહું ખેતીમાં રહેવા ખુશી નથી. એટલે જુવાન જેમાંથી ભાગે ને એમાંથી તમને કહું કોઈ દી તમે પછી એ આગળ ન વધે. પછી હીરા હોય, ખેતી હોય કે કોઈ પણ બિઝનેસ હોય, યુવાનોનો જેમાં સાથ અને સપોર્ટ હોય ને એ જ વસ્તુ આગળ હાલે. આપણે સરકારની પણ એટલી મહેનત છે કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે, લોકો આત્મનિર્ભર થાય. પણ આવી રીતે નુકસાની જાય એમાં આત્મનિર્ભર કઈ રીતે થઈ શકે? સરકાર પણ સારા પ્રયત્નો કરે છે કે ખેતી પ્રત્યે કાંઈકનું કાંઈક નવું લાવે અને અનેક તમને કહું એના પ્રયત્નો છે. છતાં પણ આવી રીતે લોકો નાસીપાસ થઈ રહ્યા છે કે ખેતી નથી કરવી. ગમે એવી પરિસ્થિતિ થાય ક્યાંક નોકરી કરશું પણ ખાવા પૂરતા તો થાય, એમાંથી તો નહીં જાય માણા એમ. એટલે અત્યારનો યુવાન વર્ગ પણ આથી દૂર ભાગે છે. એટલે આ આગળ જતાં એક અતિ ગંભીર પ્રશ્ન થવાનો છે કે જ્યાંથી યુવાનો ભાગે છે ને ત્યારથી. કારણ કે હવે તો ગામડામાં તમે જુઓ મોટાભાગના ગામડા ખાલી થઈ ગયા. ગામડામાં કાંઈ છે નહીં. ઘણી જગ્યાએ જાઓ એટલે તમને ગમે એ ગામડામાં જાઓ, ગામડા માત્ર ને માત્ર હવે મોટી ઉંમરના લોકો રહે છે. બાકી બધા વિયા ગયા છે જુવાનડા. આવા થોડા ઘણા બસ્યા હતા એ પણ હવે વિયા જાય છે. એટલે ખેતીનું ભવિષ્ય બહુ તમને કહું ધૂંધળું દેખાય છે. પછી તો હવે આગે જે થાય એ દેખા જાય કા. એટલે એના જેવું છે હવે.